બોલો શ્રી ગોપાલ લાલ કી આવી જે નો હાલે આવી જે હાલે મોહનભાઈ આવી જે હાલે બોલો શ્રી ગોપાલ લાલ કી હું મારી વાત શરૂ કરું એ પહેલા આજનો દિવસ અત્યારનો સમય જે વર્ષોથી આપણા પાડોશી આપણી પાસેથી જુદા પડેલા એવા પાકિસ્તાન એ રોજ સવારે ઉઠે અને કનડતા હતા. આજે આપણા પોતાના ગુજરાતના લાડીલા એવા જ્યારે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન હોય અને પાકિસ્તાનને ખો ભૂલાવી દે એવો સમય આજે આવી ગયો છે, ત્યારે એમના દરેક પગલાઓ સાથે વાંઝા જ્ઞાતિ સમાજ એ એમની સાથે છે એ દર્શાવવા માટે થઈને હું 3 વાર જય બોલાવીશ. ભારત માતા કી જય. આ નથી બોલતા એને કઈ તકલીફ લાગે એક લોકો હાથ ઊંચા કરીને જય બોલે એવી મારી વિનંતી છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આ વરાજાને પણ છૂટ છે. હા, કન્યાઓને એને જય હિન્દ. જય હિન્દ. આભાર. કોડીનારના આંગણે 16માં આ સમૂહ લગ્ન પ્રસંગ નિમિત્તે પ્રભુતામાં પગલા પાડનાર એ 7 નવદંપતીઓને મારે ખાસ કરીને અભિનંદન આપવા છે. કારણ કે અત્યારના સમય પ્રમાણે એ મા બાપને ખબર પણ ન હોય, મા બાપ જાણતા પણ ન હોય અને આવીને કે અમે તો અમારું ગોતી લીધું છે, હવે અમને આશીર્વાદ આપો, એની બદલે સમાજના મા બાપોને સાથે રાખીને સમાજના દીકરા દીકરીઓને આવા સમૂહ લગ્નની અંદર જોડાઈને આપણા સૌના આશીર્વાદ મેળવવા માટે થઈને જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એવા 7 દંપતીઓને આપ સૌ તાલીઓથી વધાવી લેશો એવી મારી વિનંતી. અહીંયા મારી પહેલા ભાઈ શ્રી નવનીતભાઈએ 2 વાત રજૂ કરી છે. એક તો સમાજની અંદર શિક્ષણ હોવું જોઈએ, એ બહુ મહત્વનો પાયો આજના સમયમાં છે. અને એ શિક્ષણ મેળવવા માટે થઈને કદાચ આપણા સમાજના મા બાપો એ આર્થિક રીતે પહોંચી શકતા ન હોય એવા સમયની અંદર સમસ્ત વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને સહાય કરવાનું કોણ લીધું છે અને જે પ્રવૃત્તિ થઈ છે એને ફરીવાર હું દોહરાવું છું. આપ સૌ એમાં જોડાશો એવી વિનંતી. બીજી વાત એમણે જે કહી છે એ કે જ્યાં કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા હતા એવા માધવપુર ઘેડ એ આપણા માટે આસ્થાનું કેન્દ્ર છે. અને એ જગ્યાએ કદાચ આપણા જ્ઞાતિ ભાઈઓ એ ઓછા ઘર હશે, ઓછા લોકો હશે, પણ એમનો જે પ્રકલ્પ છે
કે અહીંયા જ્ઞાતિની વાડી બનાવવી, અહીંયા દર્શને આવતા આપણા સમાજના ભાઈઓ માટે થઈને રહેવાની, ખાવાની, પીવાની જે કાંઈ સગવડતાઓ ઊભી કરવામાં આવનાર છે એના માટે થઈને વાત કરી. એની અંદર અહીંયા ભાઈ વાતો નહીં કરો, ન ભૂતો ન ભવિષ્ય. આ કાર્યક્રમની અંદર જે સમારંભના મુખ્ય દાતા છે એવા ગોલકવાસી જમનાબેન જીવનભાઈ વાઢેર, સુરેશભાઈ જીવનભાઈ વાઢેર, સમારંભના અધ્યક્ષ મોહનભાઈ ઘેરવડા અને આ સમારંભની અંદર કેન્દ્રીય મિનિસ્ટર ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી છે, મયંકભાઈ નાયક એ રાજ્યસભાના સાંસદ છે, અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદરના ધારાસભ્યશ્રી છે, કાંધલભાઈ શરમણભાઈ જાડેજા એ કુતિયાણાના ધારાસભ્ય છે, ભગવાનભાઈ લાખાભાઈ કરગટિયા એ માંગરોળના ધારાસભ્ય છે. સાથે અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ ચુડાસમા એ જૂનાગઢના સાંસદ છે, પરબતભાઈ એ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી છે, મોહનભાઈ જે હમણાં મેં ઉલ્લેખ કર્યો એમ એ પોતે એ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ સેવા બજાવી રહ્યા છે.